કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ ફરતા ફરતા આપણે આવી ગયા ભાવનગરની ભૂમિ ઉપર. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત જાણે એમ છે કે આપણે ગઈકાલે આખા ભાવનગરની બધી જમીનો ફર્યા, એમાં આપણને એક જમીન ગમી ગઈ છે અને ઈ લેવાનું ફાઇનલ કરી નાખ્યું છે. તો ચાલો તમને બતાવી દઉં. તો જોઈ લ્યો મંડળી, આપણી મોર તૈયાર ઊભી છે. બસ હવે ગાડીનો સલેપ લાગે એટલી વાર જોડાયેલા રહેજો. બધી જમીન આજ દેખાડવાની. તો મિત્રો, આજથી 20 દિવસ પહેલા આપણે જે પીપરડીમાં જમીન લીધી એ પણ તમને હજી દેખાડેલી નથી. તો ચાલો એક શોર્ટ સફરમાં તમને પહેલા આપણી આખી જમીન ઈ દેખાડી દઉં. જો આ હાઈવે રોડ અને એના કાંઠે આપણી જમીન, આ આપણી જમીનનો ગેટ. તો જો મિત્રો, આપણા હવા મહિનાના ચણા હે. કેવા હે ચણા, કેવા હે આપણા ઘઉં. આ વાડી તો આપણે 20 દી પહેલા લઈ લીધી, એને ટાટા કરીને આપણે નીકળી ગયા અને હવે આપણે પહોંચી ગયા અહીંયા સરવેણી વાળી વાડીએ. ચાલો પેલો તમને હું એનો શોર્ટ સફર એક કરાવી દઉં. જો મિત્રો, હું અત્યારે સેન્ટરમાં ઉભો છું. તમારી જ્યાં નજર પૂગે છે ને ત્યાં સુધી છેટે છેટ આખી વાડી જે છે ને એ રસ્તાથી ઘેરાયેલી છે. એનો મતલબ આપણે પાડોશમાં બીજા કોઈનો હેડો જ નથી. આખું વાડીને ફરતે રસ્તો છે. તો વાડીએ ચક્કર મારી લીધી છે ને હવે આપણે નીકળી ગયા છે સિહોર માટે. સિહોર જે કાંઈ પણ આપણું કાગળિયાનું કામ છે એ પતાવી લઈએ. અને સિહોરમાં પહોંચતાની હારે ડુંગર શિહોરી માતાજીના દર્શન થઈ ગયા અને તમે બધાય કરી લ્યો. ત્યાર પછી મારા વલા આપણે પહોંચી ગયા આપણા મિત્ર કુલદીપભાઈ રાણાની ઓફિસે. પહોંચીને આપણે જે કાંઈ પેપર વેક હતું એ બધું પતાવ્યું, જોઈ લીધું બધું અને પેમેન્ટ કરી નાખ્યું છે. અને પછી ત્યાંથી નીકળી ગયા આપણે જામનગર માટે. પણ મને આવવા માંડ્યા જોલા, એટલે કાકા કે હવે ભાઈ સાઈડમાં હટને ક્યાંક કારણ વગરના નંદવી નાખી. એટલે કાકાને ગાડી હલાવવા દઈ દીધી. અને હવે આપણી વાડી કેવી લાગી નીચે કોમેન્ટ કરી દેજો મારા વાલીડાઓ.